ચૂંટણીઓ આવવાની છે ને જવાની છે. ખોડલધામના કામ ચાલુ રહેવાના છે, કારણ કે દર વર્ષે એક ચૂંટણી હશે. આજે લોકસભા છે, કાલ પાછી બીજી હશે, પરમની બીજી હશે. ચૂંટણીમાં પડવા અમે જશું તો અમે ખોડલધામના કામ નહીં કરી શકીએ. એ બહુ કોઈ પણ અંગત પર્સનલ વિવાદ છે, એ ખોટો કહેવાય. કોઈ પણ સમાજને લઈને કોઈ વાત કરી ખોટી કહેવાય. ત્યારે આને હું વખોડી કાઢું છું અને આવી વાત કોઈએ પણ ન કરવી જોઈએ. એક સમાજની દીકરીઓ, કોઈ પણ સમાજની, આ તો પટેલ સમાજની વાત થઈ હતી, પણ કોઈ પણ સમાજની દીકરીઓ વિશે કાંઈ હોય તો પણ એને એક પ્રાઇવેટ વસ્તુની અંદર જઈ અને એને સુલઝાવવાની કોશિશ કરવી જોઈએ, ન કે એને જાહેરમાં આ વાત કરવી જોઈએ. ચૂંટણીઓ સમયે આ બધું થવાનું, નિવેદનો આવવાના, આમાં એક પક્ષ નથી ભાઈ. દરેક પક્ષમાં લોકો જોડાયેલા હોય, કોઈક કોંગ્રેસમાં હોય, કોઈક ભાજપમાં હોય, કોઈક આપમાં હોય. પોતપોતાની વાત સૌ રજૂ કરવાના જ છે. અને એમાં કોઈ પણ જગ્યાએ ખોડલધામ હર હંમેશ એવું માને છે કે જે પક્ષમાં જે લોકો રહ્યા છે એ પક્ષને વરી અને સારા ઉમેદવારને છૂટે, એવી બધાને હું નમ્ર અપીલ કરું છું હંમેશા. ખાસ કરીને સૌરાષ્ટ્ર બેઠકમાં પાટીદારનું પ્રભુત્વ છે, જ્યારે જામનગરની બેઠક પાટીદારને આપી. આપની પ્રતિક્રિયા? પાટીદારને બેઠક મળેલી છે તે બદલ હું પક્ષનો આભાર માનું છું, કારણ કે અમારી કોશિશ હંમેશા હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર બેઠક મળવી જોઈએ. નરેશભાઈ, રૂપાલાજીનો